મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકા ભલે ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી લીધી હોય, પરંતુ માંગરોળમાં અપક્ષનો દબદબો દેખાઈ રહ્યો છે। માંગરોળ નગરપાલિકામાં અપક્ષો કિંગ મેકરની ભૂમિકામાં આવ્યા છે। અપક્ષના હાથમાં જ સત્તાની ચાવી આવી ગઈ છે। આ મોટા સમાચાર। માંગરોળમાં અપક્ષ ઉમેદવારો મહત્વની ભૂમિકા ભજવશે। અહીંયા ભાજપ અને કોંગ્રેસ બંનેને 15 બેઠકો મળી છે અને અપક્ષના ઉમેદવાર સારી એવી બેઠકો જીતી ચૂક્યા છે। એટલે હવે અપક્ષ ઉમેદવાર કિંગમેકરની ભૂમિકામાં આવશે। બસપાને 4 બેઠકો મળી છે, જ્યારે અપક્ષને 1 બેઠક મળી છે। કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે। અહીંયા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તો લગભગ ટાઈ જેવું દેખાઈ રહ્યું છે કેતન, પરંતુ હવે અપક્ષ નક્કી કરશે કે કોની નગરપાલિકા? ચોક્કસ કે જે માંગરોળ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું પરિણામ છે। ભાજપ અને કોંગ્રેસ બંને બેઠકો, જે બંને પાર્ટીઓ છે તેમને 15 બેઠકો ફાળે ગઈ છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીની 4 બેઠકો આવી છે અને 2 અપક્ષની જે છે તે ઉમેદવારી વિજેતા થયા છે। અત્યારે હાલ જોઈએ તો જે માંગરોળ નગરપાલિકાનું સુકાન કોણ સંભાળશે તે હવે આ જે સત્તાની કી છે તે આવા 6 ઉમેદવારો જે જીતેલા છે તેના ઉપર છે। ખાસ કરીને સત્તા પલટો થશે કે ફરી પરિવર્તન થશે તે સમય જ બતાવશે। જી બિલકુલ કેતન, આભાર આપનો તમામ વિગત માટે। તો જૂનાગઢમાં માંગરોળ નગરપાલિકામાં હવે અપક્ષના હાથમાં સત્તાની ચાવી છે। કિંગમેકરની ભૂમિકામાં આવ્યા છે। જોકે સામાન્ય રીતે જે ચલણ દેખાતું હોય છે કે અપક્ષ ઉમેદવારો સત્તા પક્ષને સમર્થન આપતા હોય છે, એમના તરફી તેમનો ઝુકાવ રહેતો હોય છે, પરંતુ અહીંયા શું સાબિત થાય છે, શું થાય છે એ જોવાનું રહેશે। બસપાને 4 બેઠક મળી છે અને અન્ય એક ઉમેદવારને 1 બેઠક મળી છે, એટલે અપક્ષના ફાળે કુલ 5 બેઠકો ગઈ છે અને બસપા અને અપક્ષ જેને પણ સમર્થન આપશે નગરપાલિકામાં એમનું શાસન આવશે।